હલો, કેમ છો? તમારા ઘરે અથાણા બનવાની શરૂઆત થઈ ગઈ? ના થઈ હોય તો આ સિરીઝના અથાણા જોજો, એની રેસીપી ફોલો કરજો અને બનાવજો તો સરસ મજાના પ્રોફેશનલ ટચવાળા અથાણા તમે બનાવી શકશો અને આખું વર્ષ એને રેલિશ કરી શકશો. બહુ જૂના જમાનાની વાત કરીએ તો આમળાનું અથાણું એટલે કે આમળાનો મુરબ્બો જેને કહેવામાં આવતો હતો, જે વર્ષ સુધી જળવાય. ત્યાર પછી કેરીનું અથાણું આવ્યું, ત્યાર પછી કેળાનું અથાણું આવ્યું. રિજિયન પ્રમાણે જુદા જુદા અથાણા હોય. એનું એક અનધર લેવલ જેને કહી શકાય એવું ગુજરાતમાં લગભગ 15થી 20 વર્ષથી શરૂ થયું છે એવું અથાણું છે ચણા, મેથી અને લસણનું અથાણું. બહુ જ ટેસ્ટી હોય છે, સમથિંગ ડિફરન્ટ હોય છે. કેરી ના હોવા છતાં એમાં કેરીનો સ્વાદ પણ હોય છે. અને આ અથાણું શીખવા માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે જ્યોત્સનાબેન પરાશરને. કેમ છો જ્યોત્સનાબેન? મજામાં. મજામાં? હા. ઓકે. આજે આપણે ચણા, મેથી, લસણનું અથાણું બનાવવાના છે, રાઈટ? આઈ થિંક તમારું બહુ ફેવરિટ છે અથાણું, હે ને? હા. હું ક્યારેય પણ જ્યોત્સનાબેનને કહું ને એટલે જ્યોત્સનાબેન કે ચણા મેથીનું બનાવીએ, અને મને પણ બહુ ભાવે છે એટલે હું તરત જ એમને હા પાડી દઉં. જ્યોત્સનાબેન, યુઝ્યુઅલી તો કેરીનું અથાણું હોય એટલે કેરી અને મસાલા, બરાબર? પણ આમાં તો કેરી છે જ નહીં, આ તો ચણા, મેથી ને લસણનું છે. તો આમાં કઈ કઈ વસ્તુ આપણે લઈએ છીએ? આ ચણા લીધા છે, મેથી લીધી છે અને લસણ લીધું. તો ચણા અને મેથીને મેં 8-10 કલાક પલાળી રાખ્યા હતા, બંનેને અલગ અલગ વાસણમાં. સાદા પાણીમાં? હા, સાદા પાણી. ઓકે. અને હવે આપણે એને જે અથાણું બનાવીએ છીએ આપણે કેરીનું, ત્યારે જે હળદર મીઠામાં પલાળી રાખીએ છીએ 24 કલાક, હા. તો એ જે પાણી બચે છે પછી હા. એ પાણીમાં એને ફરીથી આપણે 8-10 કલાક પલાળી રાખવાના છે. ઓકે, એટલે કેરીની ફ્લેવર આપવાની છે. હા. મને બરાબર યાદ છે, મારા દાદી પણ આ પાણી છે ને, કેરીનું જે નીતરેલું પાણી હોય મીઠા અને હળદરવાળું, એ ફ્રીઝમાં રાખી મૂકતા. હા. એવું કે આખું વર્ષ આ પાણી તો રહે. હા, હું પણ એવું પછી જ કરું સીઝન છું. વગર માંસનું અથાણું હોય, કેળાનું અથાણું હોય, એવું કોઈ પણ અથાણું બનાવવાનું હોય ને ત્યારે આ પાણીનો ઉપયોગ કરતા હતા. તો હવે શું કરવાનું છે? તો હવે આપણે ચણા અને મેથીને આ પાણીમાં સોક કરીશું. ઓકે. હા, મેં છે ને આ 1 કપ ચણા લીધા હતા, તો એના અત્યારે ડબલ થઈ ગયા છે, એટલે આ લઈશું આપણે. એની સામે મેં 1/4 કપ મેથી લીધી હતી અને એનાથી અડધી લસણ લીધા છે. ઓકે. અને આ પ્રમાણ વધારે ઓછું કરી શકાય? હા, કરી શકાય. ઓકે. ઓકે. તો હવે આપણે જે આ પાણી છે કેરીનું એ લઈશું. ઓકે. તો હવે આને આપણે છે ને 8-10 કલાક માટે પલાળીને રહેવા દઈશું. અચ્છા, આમ જ રહેવા હા, દેવાનું તો છે. એનું જે ખટાશ હશે એ ચણા મેથીમાં આવી જશે. ઓકે. ઓકે. અને એને ઢાંકીને રાખવાનું છે? હા, એને ઢાંકીને રાખવાનું, ઓકે, કપડાથી મૂકી ઢાંકીને દઈએ. રાખવાનું. બરોબર છે. 8-10 કલાક આ પલળી જાય ને હા. પછી આ એને નિતારીને પછી કોટન કપડામાં આપણે 2-3 કલાક માટે પોળા કરીને સૂકવી દેવાના ઓકે, એટલે જેમ આપણે કેરીને કરીએ હા, છીએ એવી રીતે. પણ એકદમ કોરા બી નહીં કરવાના, થોડું મોઇસ્ચર રહેવા દેવાનું. રહેવા દેવાનું. હા, નહીં તો કોરા પડી જાય હા. ચણા. ઓકે. ઓકે. હવે આપણે મસાલો શેકીશું. ઓકે. મેથીના કુરિયા લીધા છે. ઓકે. સૌથી પહેલા આપણે એને શેકીશું. બહુ નહીં શેકવાના, 1-2 મિનિટ માટે જ શેકવાના છે. અચ્છા. એમાં જે ભેજ હોય એ જતો રહે. બસ. અને મેથીના કુરિયાને ક્રશ કરવાના કે એઝ ઇટ ઇઝ ના, જ એ લેવાના? આમ જ. આમ જ લેવાના. ઓકે. સુગંધ આવી ગઈ. તો હવે એની અંદર આપણે આ ધાણાના કુરિયા છે, મેં એ લીધા છે 1 ટેબલ સ્પૂન. એને પણ એટલી જ વાર શેકવાના છે? ઓકે. હવે શું લઈએ છે? આ 1/4 કપ મેં રાઈના કુરિયા લીધા છે, રાઈના કુરિયા. ઓકે. એ એડ કરી દઈશું આપણે. ઓકે. એને પણ 1-2 મિનિટ જ જો તડતડ અવાજ તો આવવાનો. હા, તરત જ શેકાઈ જાય છે અને તરત સુગંધ આવી. પહેલા મેથીની આવી, હવે રાઈની આવી, હે ને? આજુબાજુમાં પણ ખબર પડી જશે કે અથાણા બની રહ્યા છે આજે અહીંયા. હા, બસ હવે શેકાઈ ગયા છે. બંધ કરી દઈએ ગેસ? હા, પેન ગરમ જ છે. એની અંદર આપણે ટેસ્ટ મુજબ મીઠું બી એડ કરી દઈશું. ઓકે. બરાબર મિક્સ કરી દઈશું. સરસ સુગંધ આવી. હા. હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે. હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું સરસથી તેલ લઈશું પેનમાં. ઓકે. હવે આપણે લસણામાં એડ કરી દઈશું. ઓકે. કળીને કેવી શેકાવા દેવાની છે? કળીને છે ને બળવા નથી દેવાની. એની જે કચાશ હોય ને એ નીકળી જાય ત્યાં સુધી જ શેકવાની છે. ઓકે. આ બસ જો આપણું આ ગુલાબી થવા આવ્યું છે. હા. બંધ કરી દઈએ. હા.
હવે એને આમાં જ રહેવા દેવાનું છે. હા, અને આપણે આ જ તેલ મસાલા જે શેક્યા એમાં એડ કરી દઈશું. ઓકે, પણ ઠંડુ પડે પછી. હા, હવે આપણે આમાં છે ને 2-3 કપ જેટલું તેલ સરસિયાનું ઉમેરીને ગરમ કરીશું. ઓકે, અત્યારે આપણે ફોર્ચ્યુન કચ્ચી ઘાણી જે સ્પેશિયલી પરફેક્ટ ફોર એની આચાર છે એ લઈએ છીએ. આ છે ને એકદમ ધુમાડા નીકળે ને એટલું આપણે ગરમ કરીશું અને પછી એને હુંફાળું થાય પછી યુઝ કરીશું. ઓકે ઓકે, અથાણા માટે કચ્ચી ઘાની પ્યોર મસ્ટર્ડ ઓઇલ જે છે એ માત્ર ફ્લેવરનું જ કામ નથી કરતું, ટેસ્ટ આપે છે, ફ્લેવર આપે છે અને પ્રિઝર્વેટિવ તરીકે પણ કામ કરે છે. અને કચ્ચી ઘાણી એટલે આપણને ખબર છે કે ઇટ ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ, એમાં કોઈ જ કેમિકલ પ્રોસેસ કરેલો નથી હોતો, એટલે 12 મહિના રાખવાવાળા જે અથાણા છે એના માટે પરફેક્ટ ઓઇલ છે. હવે જે આપણે આ મસાલો શેક્યો હતો ને એ કથરોટમાં ગોળ ફેલાવી દઈએ. ઓકે, હવે હળદર બી લઈશું જોડે, એને પણ આપણે ગોળ ફેલાવી દઈશું. ઓકે, પછી હિંગ લઈશું, આપણે 1 ચમચી લઈશું હિંગ અને વચ્ચે જ રાખીશું. હા, અને મરચું તો આપણે પછી લઈશું. છેલ્લે નાખો. હા, નહીંતર કાળું થઈ જશે. હવે જે આપણે લસણ તેલમાં શેક્યું હતું ને એ તેલ લઈ લઈશું. ઓકે, એ આની અંદર એડ કરી દઈશું. ઓકે, આ બધું મિક્સ કરી દઈશું આપણે આને. ઓકે. રાઈ મેથીના કોરિયા શેકવાથી એની અંદર થોડું ઘણું કંઈક મોઇશ્ચર હોય તો એ તો જતું રહેશે, પણ એની ફ્લેવર જે છે એ સરસ રીતે એન્હાન્સ થશે. અને આઈ થિંક મેથી શેકીએ ને એટલે એની બીટરનેસ પણ થોડી ઓછી થતી હશે અને રાઈના કોરિયાની પંજન્ટનેસ જે હોય છે ને એ પણ ઓછી થશે. આ હજી થોડું ગરમ છે એટલે થોડું ઠંડુ થાય પછી આપણે મરચું એડ કરીશું. ઓકે, ઠંડો થઈ ગયો છે મસાલો, ઓકે, તો આપણે આ મરચું એડ કરી દઈશું. આમાં મેં 80 ગ્રામ જેટલું કાશ્મીરી મરચું લીધું છે હા, અને 20 ગ્રામ જેટલું જે તીખું આવે છે એ લીધું છે. બંને મિક્સ કર્યું છે. બંને મિક્સ કર્યું છે. સારું, તો આપણે એને મિક્સ કરી દઈશું બરાબર. અથાણું એવી વસ્તુ છે ને કે જેમાં તીખાશ પણ જોઈએ અને કલર પણ જોઈએ, એટલે ધીસ ઇઝ અ ગુડ આઈડિયા કે બંને ટાઈપના મરચાં તમે યુઝ કરો. જુઓ કેટલો સરસ કલર આવી ગયો. હા, હવે આપણો આ મસાલો તૈયાર છે. ઓકે. જે આપણે ચણા મેથી હતા એ કપડામાં સૂકવ્યા હતા એ હવે કોરા થઈ ગયા છે. જુઓ, હા, એને આપણે આની અંદર એડ કરી દઈશું. ઓકે. બરાબર મિક્સ કરી દઈશું. ઓકે, જો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને જારમાં લઈ લઈશું. ઓકે. હવે આપણે છે ને આ જારમાં પહેલા ગરમ કરીને ઠંડુ કરેલું તેલ છે એ પહેલા લઈશું. ઓકે, કેટલું લેવાનું છે? થોડું થોડું, હા, બસ. અને હવે આપણે આ ઉમેરીશું. અને હવે પાછું થોડું તેલ ઉમેરીશું અંદર. ઓકે. હવે આ તેલ આમાં રેડવાનું? હા, ઓકે. ડૂબાડૂબ ડૂબાડૂબ રાખવાનું છે. યસ, યસ, એટલે 12 માસ સુધી એવું જ રહેશે. રાઈટ. જ્યોત્સનાબેન, આપણે જારમાં તો ભરી લીધું, પણ વાપરવા માટે કેટલા દિવસ પછી રેડી થશે? અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. ઓકે, ઓકે. સરસ મજાનું ચણા, મેથી અને લસણનું અથાણું રેડી છે. યુઝ્યુઅલી ડાયાબિટીસ હોય, હાર્ટ પેશન્ટ હોય તો એ લોકો અવોઇડ કરતા હોય અથાણું ખાવાનું, રાઈટ? પણ મને એવું લાગે છે આના ઇન્ગ્રેડિયન્ટ જોતાં કે લસણ છે, મેથી છે અને ચણા છે, 3 વસ્તુ હાર્ટ ફ્રેન્ડલી છે અને ડાયાબિટીસ ફ્રેન્ડલી છે. હા, અથાણામાં તેલ અને મીઠું આ બેનું પ્રમાણ થોડું કંટ્રોલ રાખવું જોઈએ, દેટ વી નો. પણ જ્યારે પણ તમે ખાઓ એ વખતે તેલ તો તમે નિતારીને લઈ શકો છો. હવે તો સરસ મજાની આમ કાણાવાળી ચમચીઓ આવે છે અથાણું કાઢવા માટે કે જેનાથી તેલ નીતરી જાય, રાઈટ? હા. અને મીઠું પણ મેં જોયું કે જ્યોત્સનાબેને એટલું ખાસ નાખ્યું જ નથી. આટલો જ્યારે મસાલો એમણે બનાવ્યો ત્યારે 1 થી 1.5 ચમચી જેટલું જ મીઠું એમણે એમાં એડ કર્યું છે. તો આઈ થિંક ગુડ પિકલ, ગુડ અથાણું ફોર ડાયાબિટીક પીપલ. તો ચોક્કસ બનાવજો. આ રેસીપીથી બનાવશો તો જ્યોત્સનાબેન જેવું જ પ્રોફેશનલ ટચવાળું ચણા મેથી લસણનું અથાણું તમે બનાવી શકશો. અને હા, જૈન હોય કોઈ તો લસણ આમાં અવોઇડ કરે તો ચણા મેથીનું પણ બનશે. હા, બની શકે. હું બનાવું છું એ રીતે. ઓકે, ઓકે. તમે
લસણ અવોઇડ પણ કરી શકો છો, અને ચણા અને મેથીનું. અને હા જ્યોત્સનાબેન, હું અથાણું બનાવું છું ને તો એની અંદર હું કેરીની ઝીણી કટકી કરીને નાખું છું છાલ સાથે જ, એટલે જ્યારે ખાઈએ ને તો ચણાની સાથે સાથે મેથીની કટકીનો પણ સ્વાદ આવે. તો એ રીતે પણ તમે બનાવી શકો છો. થેન્ક યુ જ્યોત્સનાબેન ફોર વેરી ગુડ રેસિપી.